નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત 2.0નું રજીસ્ટ્રેશન કરવાનું આજથી ચાલુ કરી દેવામાં આવ્યું છે। તો આ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું? સરકારશ્રી દ્વારા જે જૂની આઈ ખેડૂત પોર્ટલ હતી તે જૂની આઈ ખેડૂત પોર્ટલ બંધ કરી અને નવી આઈ ખેડૂત પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે, જેનું નામ છે આઈ ખેડૂત 2.0। આ આઈ ખેડૂત 2.0 અંતર્ગત જો તમે યોજના અને સબસિડી મેળવવા માંગતા હોય તો તમારે આ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું। તો તમે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી, અને તમે જે પણ વિસ્તારમાં આવતા હોય તે વિસ્તારનો તાલુકો અને જિલ્લો કોમેન્ટમાં લખવા વિનંતી, જેથી મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચશે। તો સૌપ્રથમ તમારે ફાર્મ રજીસ્ટ્રેશન કરવા માટે ગૂગલ ક્રોમ ખોલવાનું છે। ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને લખવાનું છે iKheduत.gujarat.gov.in। આની લિંક હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાં જઈ અને તમે આ વેબસાઇટ ખોલી લેવાની। જેવી તમે આ વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે, જ્યાં લખેલું હશે કે તમારે જે પણ યોજના અંતર્ગત સબસિડી મેળવવા માટે ફોર્મ ભરવા હોય તો તમારે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। જો તમે રજીસ્ટ્રેશન કર્યું હશે તો જ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકશો અને સબસિડી મેળવી શકો છો। તો આ રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ અહીં ખૂણામાં લોગિન લખેલું છે, તે લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે। ત્યારબાદ તમારે અહીં લખેલું છે કે ક્લિક હિયર ફોર બેનિફિશિયરી રજિસ્ટ્રેશન, એટલે કે નવા રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે તે ક્લિક હિયર ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે, જ્યાં તમારે જે પણ ટાઈપના ખેડૂત હોય તે લખવાનું છે। જો તમે ખેડૂત હોય તો તે લખવાનું છે, તમે જો ખેડૂત ન હોય તો તે લખવાનું છે, અને જો તમે કોઈ સંસ્થા દ્વારા આ યોજના અંતર્ગત સબસિડી મેળવવા માંગતા હોય તો તે લખવાનું છે। કારણ કે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો માટે જ નહીં પરંતુ પશુપાલન અને બીજા પણ ધંધા કરતા વ્યક્તિઓ માટે, મત્સ્ય ઉદ્યોગો માટે પણ આ યોજનાનો લાભ લેવા માટે સબસિડી માટે અરજી ફોર્મ કરી શકાય છે, એટલે કે ખેડૂતો માટે અને આ સિવાયના અન્ય માટે પણ આ યોજના અંતર્ગત અરજી કરી શકાય છે। તો તમારે જે પણ લાગતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે, અને સિલેક્ટ કર્યા બાદ અહીં સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની ડિસ્પ્લેમાં આવી રીતે ખુલી જશે, ત્યાં તમારે જે પણ ટાઈપ કર્યું હશે તે અહીં દર્શાવવામાં આવશે। ત્યારબાદ તમારો જિલ્લો લખવાનો છે, તમારો તાલુકો, તમારું ગામ, પછી તમારો ખાતા નંબર, તમારું નામ, અને અહીં ચેપ્ટર કોડ દર્શાવેલો છે તે તમામ વિગત લખવાની છે। અહીં ખાતા નંબર નાખશો એટલે તમારા જે પણ ખાતામાં નામ હશે તે તમામ નામ દર્શાવવામાં આવશે। ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। જેવું મેં આગળ બોલ્યો હતો કે તમે ખાતા નંબર નાખશો એટલે આવી રીતે તમારા મોબાઈલમાં નામ આવી જશે। તમે જે પણ વ્યક્તિના નામે સબસિડી માટે ફોર્મ ભરવા માંગતા હોય તે વ્યક્તિનું નામ સિલેક્ટ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે નવું પેજ ખુલી જશે, જ્યાં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે। જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તે ઓટીપી નાખવાનું એક ઓપ્શન આવી જશે, તેમાં તે ઓટીપી નાખી દેવાનો છે। ત્યારબાદ તમારે જીમેલ આઈડી નાખવાની છે। જો જીમેલ આઈડી નાખવી હોય તો જ નાખવાની છે, કારણ કે અહીં સ્ટાર દર્શાવેલી જ વિગતો ફરજિયાત છે। જો સ્ટાર દર્શાવેલી વિગત ન હોય તો તે વિગત તમારે ફરજિયાત ભરવાની છે। ત્યારબાદ તમારે પાસવર્ડ નાખવાનો છે અને કન્ફર્મ પાસવર્ડ નાખવાનો છે, અને અહીં દર્શાવેલ ચેપ્ટર કોડ આ ખાનામાં નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં રજિસ્ટ્રેશન થઈ જશે। ત્યારબાદ તમારે લોગિન કરવા માટે અહીં જે પણ નંબર નાખ્યો હશે તે નંબર નાખવાનો છે, અને જે પણ તમે પાસવર્ડ સેવ કરી હશે તે પાસવર્ડ નાખવાનો છે, અને અહીં દર્શાવેલ ચેપ્ટર કોડનો સરવાળો બાદબાકી જે પણ દર્શાવેલું હોય તે નાખી અને લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે અવનવી યોજનાઓ જે પણ ચાલુ હશે તે યોજનાઓનું નામ બતાવવામાં આવશે। અને જો તમે વિભાગ દ્વારા યોજના શોધવા માંગતા હોય તો એ વિભાગ ઉપર જઈ અને ખેડૂત, પશુપાલન, બાગાયતી ખેતી જે પણ વિભાગની યોજનાઓ વિશે તમે ફોર્મ ભરવા માંગતા હોય તે અહીં સિલેક્ટ કરી અને તેની જે પણ ચાલુ યોજના હશે તે ચાલુ યોજના તમે અહીં જોઈ શકશો। ત્યારબાદ અહીં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તે પણ જોઈ શકશો। અરજી કઈ તારીખ અને કયા સમય સુધી કરી શકાશે અરજી કરો, એટલે કે અહીં જઈને તમે અરજી પણ કરી શકો છો। તો અરજી કરવા માટે સૌપ્રથમ તમારે અહીં અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાનું કોઈ ચાલુ નથી થયું, તો જ્યારે પણ ચાલુ થશે ત્યારે તમે આવી રીતે અરજી કરી શકશો। તો સૌપ્રથમ તમારે અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે અરજી કરો તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે જે પણ યોજના હશે તેનું નામ બતાવવામાં આવશે। તમે જે પણ યોજનાનું વિશે કઈ તારીખે ફોર્મ ભરશો તે બધું બતાવવામાં આવશે। ત્યારબાદ તમારે અહીં આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે આગળ વધો તેના ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ રજિસ્ટ્રેશન કરતી વખતે નામ નાખ્યું હશે તે નામ અહીં આવી જશે। ત્યારબાદ અહીં સરનામું આવી જશે।
ત્યારબાદ તાલુકો જિલ્લો તમે જે પણ વિગત નાખી હશે તે તમામ વિગત આવી જશે। ત્યારબાદ આ વિગત ભરી અને તમારે આગળ વધો એના પર ક્લિક કરવાનું છે। જો તમે આગળ વધશો એટલે તમારે અહીં બીજી પણ ડિટેલ નાખવાની આવશે, જ્યાં તમારો જીમેલ આઈડી નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ તમે કેવા ખેડૂત હશે, નાના ખેડૂત એટલે કે 0 થી 20 હેક્ટર અંદર આવતા હોય તો નાના ખેડૂત, સીમાંત ખેડૂત અને મોટા ખેડૂત, તમે જે પણ કેટેગરીમાં આવતા હોય તે ખેડૂતો સિલેક્ટ કરી અને પછી ત્યારબાદ તમે સહકારી મંડળીના સભ્ય છો તે વિગતો નાખી અને તમને જે પણ વિગત લાગતી હોય તે તમામ વિગત નાખી દેવાની છે। તે વિગત નાખ્યા બાદ પછી અહીં લખેલું છે કે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે નહીં, તમે સહકારી મંડળીના સભ્ય છો કે નહીં, તે તમામ વિગત જે પણ લાગતી હોય તે નાખી અને તમારો અહીં આધાર કાર્ડ નંબર નાખવાનો છે। ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં બેંકની વિગત ભરવાનું ઓપ્શન આવી જશે, જ્યાં તમારે જે પણ બેંકના IFSC કોડ લાગતો હોય તે IFSC કોડ નાખવાનો છે। જેવું તમે IFSC કોડ નાખશો એટલે તમારા મોબાઈલમાં બેંકનું નામ, જિલ્લો અને બ્રાન્ચનું નામ તે તમામ હાથે આવી જશે। ત્યારબાદ તમારે તમારો ખાતા નંબર નાખવાનો છે અને કન્ફર્મ ખાતા નંબર નાખવાનો છે। આ ખાતા નંબર તમારે વેરિફિકેશન કરીને નાખવાનો છે, જેથી આ પૈસા, સબસિડીના પૈસા તમારા ખાતામાં જમા થાય અને તે ખાતા નંબર સાચો હોય। જો ખોટો હશે તો તમારી અરજી રિજેક્ટ થશે। ત્યારબાદ અરજદારના બેંકનું નામ એટલે કે તમારે જે પણ બેંક હોય તે અંગ્રેજીમાં નામ લખવાનું રહેશે અને બેંકના અરજદારનું સરનામું તે પણ અંગ્રેજીમાં લખવાનું રહેશે। આ તમામ વિગત ભરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર કરશો એટલે તમારે અહીં જો બીજો ખાતા નંબર એડ કરવો હોય તો તે ખાતા નંબર એડ કરી શકાય છે, અને જો તમે પહેલાં ખાતા નંબર લખ્યો હશે તે પણ ખાતા નંબર અહીં દર્શાવવામાં આવશે। ત્યારબાદ આ ખાતા નંબર એડ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે જોઈ લેવાનું છે કે આ બધી વિગત સાચી છે ને। આ બધી વિગત સાચી હોય તો તમારે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આવી એક પેજ ખોલી જશે, જ્યાં તમારે અહીં ઓકે ઉપર ક્લિક કરવાનું છે કે આ તમારી અરજી સબમિટ થઈ ગઈ છે। અને એપ્લિકેશનનું મેન્યુમાંથી તમે સ્ટેટસ જોઈ શકશો, એટલે તમે આ એપ્લિકેશન જે કરી છે તે રિજેક્ટ થઈ છે કે પાસ થઈ છે કે ક્યાં પહોંચી છે તેનું સ્ટેટસ તમે તમારી એપ્લિકેશનમાંથી જઈ અને જોઈ શકશો। તો સ્ટેટસ જોવા માટે સૌપ્રથમ તમારે અહીં ખૂણામાં લખેલું છે કે અરજી, તે અરજી ઉપર ક્લિક કરવાનું છે। અરજી ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ અરજી કરી હશે તે તમામ અરજી અહીં દર્શાવવામાં આવશે। ત્યારબાદ અહીં એલિજિબિલિટી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તે અરજી બતાવવામાં આવશે, તો તમે આ અરજી જોઈ શકો છો। ત્યારબાદ તમે આ પેમેન્ટ ઓર્ડર થયો છે કે નહીં તે તમામ વિગતો અહીં ટ્રેક કરી શકો છો। ત્યારબાદ આવી રીતે તમે અરજી કરી શકો છો, અને અરજી કર્યા બાદ તે અરજીની પ્રિન્ટ પણ તમે અહીં એપ્લિકેશન પ્રિન્ટ ઉપર જઈ અને પ્રિન્ટ કરી શકો છો, અને આ પ્રિન્ટ તમારે સાચવીને રાખવાની છે। જ્યારે પણ તમારું અરજી ફોર્મ પાસ થશે ત્યારે જે પણ તમારા ગ્રામસેવક દ્વારા ડોક્યુમેન્ટ માગવામાં આવે તે ડોક્યુમેન્ટ અને આ અરજી સાથે તમારે તે જમા કરવામાં રહેશે। તો તમે આવી રીતે આઈ ખેડૂત પોર્ટલ 0.2 ઉપર રજિસ્ટ્રેશન કરી શકો છો, અને જે સરકારશ્રી દ્વારા અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેની સબસિડી મેળવી શકો છો। તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે। આભાર।